જય જય શ્રી કૃષ્ણ. બધાને સુખી થવું છે, દુઃખી કોઈને નથી થવું. મારે પણ નહીં, તમારે પણ નહીં. કોણ દુઃખી થવા માંગે? પણ સુખી થવાનો મારી પાસે ઈલાજ છે, સચોટ ઈલાજ છે, રસ્તો છે. અને એના માટે સમય આપવો પડશે ભગવાનને પૂજન માટે. કોઈ બ્રાહ્મણને દક્ષિણા આપવાની નથી જરૂર, કોઈને પણ કંઈ દાન કરવાની જરૂર નથી. આ રસ્તો એ છે કે તમે બેસીને પોતાની જાતે પૂજન કરી શકો. બની શકે તો સવારે સ્નાન કરીને, ન બની શકે તો સંધ્યાકાળે તમારે સ્નાન કરીને આસન પર બેસો, દીવો પ્રગટાવો ભગવાનની સામે, તમારા દેવાલયની સામે બેસીને, અને પછી તમારા ઘરમાં એક નાનકડું અમથું યજ્ઞ કરવાને લાયક એક કોળિયું અથવા તો યજ્ઞ માટેનું પાત્ર લઈ આવો, અને એમાં યજ્ઞ કરવાની સામગ્રીઓ લઈ આવો બજારમાંથી, અને પછી યજ્ઞ કરો. યજ્ઞ કરતી વખતે બની શકે તો તમારી કુળદેવીના નામથી યજ્ઞ કરો. નહીં તો કોઈ અસાધ્ય રોગ હોય તો હનુમાનજીના નામથી ઓમ હમ હનુમંતાય ભયભંજનાય સુખમ કુરુ કુરુ ફટ સ્વાહાના નામથી આ યજ્ઞ કરો, અને આહુતિ 11 વાર આપો, અને ભગવાનને પ્રાર્થના કરો. તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે. ગોવિંદ સદા સહાય તે. જય જય શ્રી કૃષ્ણ.